હવે થોડીક બીજી ટાઈપ જે છે એને પણ જોઈ લઈએ. હવે ક્યારેક છે ને તમને આવો સીધો સરળ દાખલો ના આપે, આવું આપે, આ NTPCમાં પૂછ્યું એટલે આપણે એને પણ જોઈ લઈએ. તો આને તમારે પહેલાં ઓરિજિનલ રકમમાં બદલવો પડે, પછી તમે એના મૂળ કે શોધી શકો. જેમ કે આપ્યું છે x² + 6 બરાબર x + 8ના બીજ મૂળ રૂટ શોધો. ઓકે, તો આને શું કરવું પડે? તો કે પહેલાં તો એને આ ફોર્મમાં લાવવું પડશે. એટલે કે ભાઈ x², હવે જુઓ આ છે 6 છે અને આ 8 છે. 8 આ બાજુ આવશે તો માઇનસ થશે, એટલે +6 માંથી 8 માઇનસ થાય તો -2 આવે. અને અહીંયા x પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ આવશે, એટલે કે x² - x અને શું આવશે -2. કારણ કે 6 માંથી 8 જે છે એ મોટા ના જાય, એટલે જાય તો માઇનસ થઈ જાય, એટલે -2. આના બરાબર 0. હવે તમે આના મૂળ શોધી શકો. તો આપણે કીધું હતું એમ કે પહેલાં તો અહીંયા જે સંજ્ઞા છે એને આપણે શું કરશું? ઉલટાવશું. આ માઇનસ છે તો આપણે પહેલી સંજ્ઞા શું કરશું? પ્લસ. આ માઇનસ હોય તો બીજાને એ બદલી ના શકે, એટલે બીજું શું રહેશે? તો કે એમના માઇનસનું માઇનસ રહેશે. ઓકે, પછી આપણે બીજું શું કરતા હતા કે અહીંયા રહેલી સંખ્યાના એવા ભાગ પાડો, બરાબર છે, કે જે સંખ્યાનો ગુણાકાર આ બને, એટલે 2 એકા 2 થશે. ઓકે, અને અહીંયા બાદબાકી નિશાન, એટલે એમાંથી બીજી 2 માંથી -1 કરતાં 1 બનવો જોઈએ, કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી એ બતાવે છે કે ત્યાં 1 છે. એટલે એક અવયવ શું આવ્યો આનો? 2. ઓકે, બીજું અવયવ નહીં પણ એક શૂન્ય શું આવ્યું? તો કે 2. અને બીજું શું આવ્યું? તો કે 1. પણ જો આના અવયવ પૂછે તો x આ પ્લસ છે સામે જશે તો શું થશે? તો કે માઇનસ. અને બીજો અવયવ શું આવશે? x આ માઇનસ છે સામે બાજુ જશે શું આવશે? પ્લસ. જો અવયવ પૂછે તો x - 2 અને x + 1 આ એના અવયવ થયા.